હાલો મિત્રો, આ ખેતર ભેરાણું છે ને અત્યારમાં આવ્યા છે વગડે. જો વરસાદ વરસી ગયો છે, ગાયું ચારી છે. અને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ. આજ વાતાવરણ તો જુઓ તમે, ચકાજામ વાતાવરણ લાગે. સીમાડામાં તમને એમ થાય બાકી આજ વગડે નીકળ્યા જેવું છે, પણ ગારો બહુ છો ભાઈ. ગાયુના ગોવારે છે એને ખબર છે આજ તો દી કાઠો ગારો એવડો છે. અને આખો દી દોડીને ધરાઈ જવાય ભાઈ. આ ગારામાં હાંજ પાડવી ને બહુ કાઢી. આ જુઓ તમને પાછળનો નજારો બતાવું. ગાયુંને હળિયાપટ્ટી છે તારેશભાઈ ગોવારું. આ પાછળનો નજારો કાલનું ભેરાઈ ગયું ખેતર, ગાયું સરે છે. હા આવું છે બધે. જો એ સીમમાં તો જાણી એમ લાગે છે વરસાદ વરીને ધરાઈ ગયો હોય ને પછી કેમ રહી જાય ચોમાહાના દીનો. એવું વાતાવરણ કર્યું ભાઈ આને શિયાળામાં. આ લાભ પાંચમને બીજે ત્રીજે દી આને પ્રોગ્રામ કર્યો વરસાદે. ઘણું નુકસાન કરી નાખ્યું ખેતીમાં. માલ ઢોર વાળાઓને બધાને આમાં નુકસાન જ છે. આ જુઓ તમે ખાલી વ્યૂ જુઓ, કેવું મસ્ત વાતાવરણ લાગે. એ વાદળો દેખાય છે ને, એ જાણે ભગવાન નીચો ઉતર્યો હોય એમ છે ને. જુઓ ખાલી વ્યૂ જુઓ તમે, વ્યૂ અત્યારમાં વાદળાનો વ્યૂ જુઓ તમે. એ ભગવાન આવ્યો હોય એમ. ગાયું જેમ વાહ વાહ છે ને ટાઈટનું ઠરે છે એમ ગાયું ઠરે.